નમસ્તે બાળ મિત્રો, હું છું પાયલ ચૌહાણ. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ 1 જે આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ એક્ટિવિટી 1 અને 2A. ત્યારબાદ આજે આપણે એક્ટિવિટી 2B જોઈશું. તે પહેલાં આપણે થોડાક જે એક્ટિવિટી 2 વિશે માહિતી મેળવવાની છે તેના શબ્દોથી આપણે થોડા પરિચિત થઈએ. વુ જે આપણે અત્યાર સુધી 1 થી 7 ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ, છતાંય આપણે એકવાર એનું રિવિઝન કરી લઈએ. વુ એટલે શું થશે? કોણ. એ શું દર્શાવે છે કે એક કે તેથી વધુ વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે છે એ કયા શબ્દનો ઉપયોગ થાય છે? વુ. ત્યારબાદ વોટ. વોટ એટલે શું? વ્યક્તિ વિશે અથવા તો વ્યક્તિની ક્રિયા જાણવા માટે વુનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કીધું છે આપણને વેન. કેના વિશે? વેન. વેન એટલે ક્યાં? કે અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના સ્થાન વિશે માહિતી મેળવવા માટે વેરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વેન. વેન એટલે ક્યારે, સમય જાણવા માટે છે એ વેનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વાય. વાય કોને કહેવાય છે? વાય એટલે શા માટે. એટલે કે આપણે જ્યારે કારણ જાણવાનું હોય છે ત્યારે આપણે કયા શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ? વાયનો. તો આપણે અહીં છે એ 5 જે શબ્દો છે એનો અભ્યાસ કર્યો. આના આધારિત છે આપણે આગળની એક્ટિવિટી છે એમાં આ રીતે છે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે, જે તમે 1 થી આગળના ધોરણમાં, ધોરણ 7માં છે એ આ રીતે વાક્ય બનાવી ચૂક્યા છો. તો જોઈએ આપણે હવે એક્ટિવિટી 2B. એવા ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્સ વર્ડ એઝ એન આન્સર. શું કીધું છે આપણને? કે એવા પ્રશ્ન બનાવો કે જેના જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દ જ આવે. શું કીધું? કે આપણે એ રીતે છે વાક્ય બનાવવાનું છે જે આપણે આગળના શબ્દ જોઈએ એના આધારે કે જે અંડરલાઇન કરેલી છે એ શબ્દનો છે આપણે વાક્ય બનાવવાનું છે. તો તમને એક્ઝામ્પલ આપેલું છે એ જોઈ લેવાનું. ત્યારબાદ હવે આપણે છે એ પ્રથમ પહેલું વાક્ય છે એ જોઈએ. માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. માય ફ્રેન્ડ એટલે મારા મિત્રો, વિઝિટ એટલે કે મુલાકાત, અમિત્સ વિલેજ એટલે કે અમિતના ગામની, લાસ્ટ વેકેશન એટલે કે ગયા વેકેશનમાં. એટલે શું થશે? કે મારા મિત્રો ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી હતી. હવે જો આપણને અંડરલાઇન કયા શબ્દની નીચે કરી છે? માય ફ્રેન્ડ્સ, અમિત્સ વિલેજ અને લાસ્ટ વેકેશન. તો આપણે એના આધારે છે એ 3 વાક્ય બનાવશે. 3 અંડરલાઇન છે એટલા માટે. તો આપણે પહેલું વાક્ય એવી રીતે બનાવી શકીએ કે વુ, જેના દ્વારા એટલે કે એક કરતાં વધુ વ્યક્તિઓ વિશે, એટલે માય ફ્રેન્ડ્સ આપેલું છે એટલે એ કેટલા થયા? એક કરતાં વધારે વ્યક્તિઓ થયા. તો એનું આપણે વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનાવશું? તો કે માય ફ્રેન્ડ છે એની જગ્યાએ વુ એટલે કોણ. વિઝિટ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. તો હું બન્યું આખું વાક્ય કે કોણ ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી. તો કોણે લીધી હતી? માય ફ્રેન્ડ્સ. તો એના જગ્યાએ આપણે શું મૂક્યું? વુ. એવી રીતે આપણને બીજું વાક્ય બનાવવાનું છે. એનું આપણે બીજું વાક્ય છે એ અમિત્સ વિલેજનું બનાવવાનું છે. તો એમાં કઈ રીતે બનાવશું? તો આપણે છે વોટનો ઉપયોગ કરીએ. તો વોટનો ઉપયોગ તો કે વ્યક્તિ વિશે અથવા તો વ્યક્તિની ક્રિયા જાણવા માટે છે એ થાય. તો અહીંયા અમિત વિલેજ એટલે કે અમિતના ગામની વાત કરવામાં આવી છે. તો એના વિશે આપણે વાક્ય બનાવવું હોય તો વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. ત્યારબાદ ત્રીજું વાક્ય લાસ્ટ વેકેશન. હવે લાસ્ટ વેકેશન એ આપણને શું દર્શાવે છે? સમય, કે ગયા વેકેશનમાં. એટલે એ આપણને સમય દર્શાવે છે. તો સમય દર્શાવે એટલે ત્યાં છે કયા શબ્દનો ઉપયોગ થશે? વેન. તો વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ અમિત્સ વિલેજ. તો આ રીતે છે આપણે
વાક્ય બનાવવાના હતા. જે આપણે પ્રથમ ક્વેશ્ચન છે એના 3 આ રીતે વાક્ય બનાવ્યા. ત્યારબાદ જોઈએ હવે પછીનો ક્વેશ્ચન. કનૈયાલાલ મુનશી wrote પાટણની પ્રભુતા ઇન 1960. એટલે કે કનૈયાલાલ મુનશીએ વ્રોટ એટલે કે લખવી, પાટણની પ્રભુતા એટલે કે કનૈયાલાલ મુનશીએ 1916માં પાટણની પ્રભુતા લખી હતી. હવે પહેલાં આપણે જોઈએ કે કયા કયા શબ્દના છે એ અંડરલાઇન કરેલી છે. તેના આધારે આપણે છે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. તો કે કનૈયાલાલ મુનશી એટલે વ્યક્તિ થયા. એટલે એક અથવા એકથી વધુ વ્યક્તિઓ માટે કયો શબ્દ વપરાય? તો કે વુ. તો પહેલું વાક્ય બનશે વુ wrote પાટણની પ્રભુતા ઇન 1960. ત્યારબાદ બીજો કયો શબ્દ? પાટણની પ્રભુતા. હવે જો એ શું થયું? વ્યક્તિ અથવા તો વસ્તુ. આપણને કીધું હતું કે વ્યક્તિ અથવા તો વ્યક્તિની ક્રિયા જાણવા માટે છે એ વોટનો ઉપયોગ થાય. તો અહીંયા તો આપણને છે એ પાટણની પ્રભુતા વિશે વાત કરવાની છે. તો આપણે એમાં બનાવી શકાય કે વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1960. એટલે કે 1916માં કનૈયાલાલ મુનશીએ શું લખ્યું હતું? તો કે પાટણની પ્રભુતા. તો થયું એનું બીજું વાક્ય. ત્યારબાદ છે ત્રીજું વાક્ય જોઈએ હવે ઇન 1960. હવે એ શું દર્શાવે છે? સમય. તો સમય દર્શાવે છે. સમય માટે કયો શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ? તો કે વેન. વેન એટલે ક્યારે. તો કે વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. તો કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા છે એ ક્યારે લખી હતી? એ રીતે પ્રશ્ન બની શકે. તો કે ઇન 1960 એટલે કે 1916માં. તો આ રીતે છે આપણે ક્વેશ્ચન 1 and 2ના આપણે છે એ રીતે વાક્ય બનાવીએ. ત્યારબાદ હવે જોઈએ આપણે ક્વેશ્ચન 3. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. શું કીધું છે? સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન. બોર્ન એટલે કે જન્મ. 19 સપ્ટેમ્બર 1965 એટલે કે 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો એટલે કે ઓહિયોમાં. એટલે કે શું કીધું છે કે સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ ઓહિયોમાં થયો હતો. હવે એને આપણે જોઈએ તો એમાં કયા કયા શબ્દ નીચે છે અંડરલાઇન કરેલી છે એના આધારે આપણે વાક્ય બનાવીએ. સુનિતા વિલિયમ્સ, પછી સુનિતા વિલિયમ્સ એ શું થયું? વ્યક્તિ. તો વ્યક્તિ માટે તો હંમેશા કયો શબ્દનો ઉપયોગ થશે? વુ. તો પહેલું વાક્ય બનશે વુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. કે 19 સપ્ટેમ્બર 1965ના રોજ ઓહિયોમાં કોનો જન્મ થયો હતો? તો કે સુનિતા વિલિયમ્સ. ત્યારબાદ પછીનું 19 સપ્ટેમ્બર 1965 એટલે સમયગાળો દર્શાવવા માટે વેન. તો વેન દ્વારા વાક્ય બનાવીએ. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો? ત્યારબાદ આપણને ઓહિયો. ઓહિયો એટલે એ ક્યાં થયો હતો? ઓહિયોમાં. તો એ આપણને છે એ ક્યાં થયો એવો આપણે પ્રશ્ન કરી શકીએ. તો ક્યાં એના માટે કયો શબ્દ ઉપયોગ કરી શકીએ? તો કે વેર. તો જોઈએ હવે વાક્ય. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યાં થયો હતો? તો કે ઓહિયોમાં. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 4. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્ના મેડ એટલે કે મુન્નાએ મોર્નિંગ એટલે કે સવારમાં મેંગો જ્યુસ એટલે કે કેરીનો રસ. મેડ ઇન એટલે કે એણે બનાવ્યો. એટલે કે સવારમાં મુન્નાએ કેરીનો રસ બનાવ્યો. હવે મુન્ના. તો મુન્નો એ શું છે? વ્યક્તિ. તો વ્યક્તિ માટે કયો શબ્દ? વુ. એટલે પહેલાં તો આપણે બનાવીએ વુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. સવારમાં કોણે મેંગો જ્યુસ બનાવ્યું? તો કે મુન્નાએ. ત્યાર પછીનો મેંગો જ્યુસ. મેંગો જ્યુસ એટલે વ્યક્તિને લગતો થયો એટલે શું આવશે? વોટ. તો કે વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. મુન્નાએ સવારમાં શું બનાવ્યું? તો કે મેંગો જ્યુસ. ત્યાર પછી છે ધ મોર્નિંગ. એ સમય દર્શાવે છે કે સવારનો સમય. તો એમાં બનશે વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. મુન્નાએ છે એ મેંગો જ્યુસ ક્યારે બનાવ્યું? તો કે સવારમાં.
હવે ત્યાર પછીનું છે એ ક્વેશ્ચન નંબર 5, જે તમારે આ 4 વાક્યોને આધારિત છે, તમારે એનો જવાબ જાતે મેળવવાનો છે. ત્યાર પછી હવે જોઈએ આપણે એક્ટિવિટી 3. Here are some riddles. Try to solve them in groups. Then write the answer. શું કીધું છે અહીં આપણને છે કેટલાક કોયડાઓ આપેલા છે, જે ગ્રુપ્સ એટલે કે તમારા જૂથમાં તેને હલ કરવાનો પ્રયાસ કરવાનો છે અને રાઇટ ધ આન્સર એટલે કે તે જવાબ પણ એનો લખવાનો છે. તો આપણે હવે જોઈએ, તમને એના નીચે છે એ આન્સર આપેલા છે પણ તે આડાવડા છે, તમારે એનો વ્યવસ્થિત રીતે બનાવવાના છે. It being just where it ends and your lovely house, there it stand, what is it? શું કીધું? It એટલે કે તે, being just where in end તે જ્યાંથી સમાપ્ત થાય છે, and your lovely house અને ત્યાંથી શરૂ થાય છે. એ લવલી હાઉસ એટલે કે સુંદર ઘર સુધી. There it stand, what is it? અને સ્ટેન્ડ એટલે કે ત્યાં તે ઊભું રહે છે. વોટ ઇઝ ઇટ એટલે કે આ શું છે, એટલે તે જ્યાંથી સમાપ્ત થાય છે ત્યાંથી શરૂ થાય છે અને તમારા સુંદર ઘરે ત્યાં ઊભું છે. આ શું છે? તો રોડ, કે રોડ આપણે છે એ જઈએ છીએ અને ત્યારબાદ આપણે પાછા પરત ક્યાં આવીએ છીએ? આપણા ઘર સુધી. તો એક શેના ઉપરથી આપણે જઈએ છીએ? રોડ દ્વારા. ત્યારબાદ બીજું જોઈએ, નો થોટ્સ નો ઈયર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હર વુ આઈ એમ. નથી વિચારતો કે નથી સાંભળતો, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હર. એ છે એ બોલે છે અને ગાય છે. વુ આઈ એમ, હું કોણ છું? તો ટેપ રેકોર્ડર, કે છે આપણને ખબર છે કે ટેપ રેકોર્ડર દ્વારા છે આપણે ગીતને એવું સાંભળીએ છીએ, આપણે બોલીએ એ સાંભળે છે નહીં. ત્યાર પછી ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન અવે, વોટ ઇઝ ઇટ? તે દિવસ અને નાઇટ એટલે કે રાત્રે કન્ટિન્યુ દોડે છે, રન્સ એટલે દોડે છે, બટ ઇટ નેવર રન અવે એ ક્યારેય અટકતું નથી. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો આપણને ખબર છે કે ઘડિયાળ. ઘડિયાળમાં સતત છે એ કાંટો એનો ફર્યા કરે છે. દિવસના 12 હોય, નાઇટના 12 હોય તો આપણને છે કલાક દર્શાવ્યા કરે છે, એનું રાઉન્ડ ફર્યા કરે છે. ત્યાર પછી જોઈએ, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ, ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, વોટ ઇઝ ધીસ? શું કીધું? કે ધીસ હાઉસ ઓન વ્હીલ રન અ રેસ. વ્હીલ્સ એટલે કે પૈડું, હાઉસ એટલે ઘર, રેસ એટલે રેસ. પૈડા પરનું આ ઘર રેસ ચલાવે છે. ઇટ ટેક પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, તે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે છે એ લઈ જાય છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો આપણને ખબર છે કે ટ્રેન, જે ટ્રેન દ્વારા આપણે છે મુસાફરી કરતા હોઈએ છીએ, એટલે આપણને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એટલે એમાં આવશે ટ્રેન. તો આજે આપણે એક્ટિવિટી 2B અને એક્ટિવિટી 3 જે આજે જોઈ. ત્યાર પછી હવે આપણે એક્ટિવિટી 4 એ પછીના વિડીયોમાં જોઈશું.